હેલો ગાઈસ, બહાટી હાબુવાટી બોલાવતા આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ ને 1 વાગે હરી હુતા એ ઉઠો મારા વાલા ઉઠો. અને ગાઈસ આ છે ફુવારા, તો તમે ના દેશમાં દેશી લો ને આ છે સુંદર મજાનો ડિપાર્ટમેન્ટ હોય. પેઇન્ટિંગ જેવી છે ને આ હોય મંડપ બોધલ તો આપણે આવી જાય નેતાજી સુભાષચંદ્ર બોઝના ગેટે આવી જાય. તો ગાઈસ દેશી ભાષામાં કહો તો આ છે અમારી નેહાળ ને હું અમે ભણો. તો ગાઈસ પેટમાં બહાટી હાબુવાટી બોલાવતા હતા ઉંદરા, તો આપણે નીકળી પડ્યા તાન નાસ્તો કરવા. નાસ્તો આવી ગયો ને આપણે બહાટી બોલાવી નાસ્તો કર્યો. પછી આવી જાય લાઇબ્રેરી ને થોડીક વાર આપણે સ્માઇલ કરીને વિડીયો બનાવીને આપણે આવતા તો આપણા ઠેકોણા ને આપણે કાગડાની તમે જોવા મળે. જો આ કાગડાની વાત નહીં કરતો, બીજા કાગડાની વાત કરું છું. આ તો બીજા દાડાએ પાસે ફરીથી વ્લોગ સ્ટાર્ટ કર્યો. દે ભાઈબંધ આવી જાય કોઈક ટેન્શનમાં અને પાછા બહાટીને હબાટી બોલાવતા આપણે નીકળી પડ્યા પાછા ફરીથી વરે આપણે લાઇબ્રેરી. તો ગાઈસ આવા ઘેર જંગલમાંથી આપણે નીકળી પડ્યા લાઇબ્રેરી તરફ. લાઇબ્રેરી આવી જઈને પાછા મળી જાય આપણા મિત્ર. તો ગાઈસ ફોટા પાડવાના ચક્કરમાં સ્વેટર ને બચારાને ફેંકી દીધો. દેખો ખાલી ઈ તો ભલે ફોટા ખૂબ આયા રહ્યા ને પછી આવી જાય લાઇબ્રેરી 2 કલાક હોય છે ને પછી લાજોતી થોડીક ભૂખ, તો નાસ્તો કર્યો બેઠા સિંગ ભજીયા બીંગ ભજીયા ખાધા. બહુ સારા હતા ને પછી આપણે વિડીયો બનાવ્યો. ઈ ભાઈએ 2 કલાક હોય છે ને આપણે થોડીક વાર વિડીયો બનાવીને પછી આવી. આ છે અમારી ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરી. જોયો તો આ છે યુનિવર્સિટીનું ગાર્ડન ને આમાં બધા નાસ્તો કરવા બેસે. અને ગાઈસ આ છે સૂર્ય નમસ્કાર ના 12 સ્ટેપ. દેખો ખાલી તમે. અહીંયા ભીડ હતી ખૂબ, તો આપણે આવી જાય મંડપની અંદર આવતા હતા સામે લખેલ હતું. આપણને અંગ્રેજી નથી આવતો એટલે તમે વાંચતો પણ આવી જાય અંદર તો ગાઈસ હાળીએ હતી. બધી લેડીઝ લોકો દેખતા હતા ને આપણે પાસે સ્માઇલ કરતા નીકળી પડ્યા બારે.